દરમિયાન ભક્તિ પર્વ ઉજવાશે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ 5 ઓગસ્ટ 2024ને સોમવારથી તારીખ 3 સપ્ટેમ્બર 2024 સુધી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાશે। વડતાલ ધામમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજને ભૂદેવોના મુખેથી ઉચ્ચારતા જનમંગલ સ્ત્રોતથી માસ પર્યંત 1.25 લાખ તુલસી પત્રોથી શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન થશે અને તેઓના ચરણોમાં દ્વિદલ તુલસી પત્ર અર્પણ થશે। વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી શ્રાવણી ભક્તિ પર્વ ઉજવાય છે અને 11 ભૂદેવો દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજને માસ પર્યંત રોજના 1.25 લાખ તુલસી પત્રો જનમંગલ સ્ત્રોતના ગાન સાથે મહારાજના ચરણોમાં અર્પણ કરાશે। મંદિરમાં આખો દિવસ જનમંગલ સ્ત્રોતના પાઠથી વાતાવરણ ભક્તિસભર બની રહે છે। તુલસી પત્રો વડોદરાથી લાવવામાં આવે છે। શ્રી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરનાર તુલસી પત્રો વડોદરાથી મંગાવવામાં આવે છે, જેની મંદિરના સ્ત્રી પુરુષ ભક્તો દ્વારા ચૂંટવામાં આવે છે। આ તુલસી પત્રો ચૂંટ્યા બાદ એસી રૂમમાં મૂકવામાં આવે છે, જેથી તે તરોતાજી રહે છે। તુલસી પત્રો ચૂંટવાની સેવામાં ચરોતરના ગામોના હરિભક્તો સેવામાં જોડાય છે। મંદિરમાં શ્રાવણ માસમાં શિવ પૂજન કરવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિવ ભક્તિનો મોટો મહિમા રહ્યો છે। ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે શ્રાવણ માસમાં બિલપત્રાદિકથી પ્રીતિપૂર્વક મહાદેવજીનું પૂજન અર્ચન કરવું અથવા પવિત્ર ભૂદેવ પાસે કરાવવું। ભક્તિ પર્વનું સમગ્ર આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા સંચાલન પૂજ્ય શ્યામ સ્વામી કરી રહ્યા છે।